જે રીતે વાત કરવામાં આવી રહી છે કડી વિધાનસભાની, તો કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં કમળ ખીલ્યું છે। તો કડીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા 38,000ની લીડ સાથે વિજયી થયા છે। કડીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાને 98,836 મતો મળ્યા છે। તો કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાને 59,932 મત મળ્યા છે। કડીમાં ભાજપની જીત બાદ રાજેન્દ્ર ચાવડાએ જનતાનો અને કાર્યકરોનો આભાર માન્યો છે અને એમ જ મતદારોએ ખૂબ ખોબલે મત આપ્યા। જનતાના જે કોઈ કાર્યો હશે એ હું પૂરા કરીશ। એ તો છેલ્લે તો કોંગ્રેસની આ એક માનસિકતા છે કે છેલ્લે ઈવીએમ ઉપર જ ઠીકરું ફોડવાનું, અને આવી કોઈ ગરબડ હોતી જ નથી। એ આક્ષેપો બિલકુલ ખોટા છે, પાયા વિહોણા છે। એ તો મતદારોનો પ્રેમ છે ને મારા ઉપર। મતદારોએ જે પ્રેમ વરસાવ્યો એવો ને એવો પ્રેમ અગાઉ પણ વરસાવશે એવી મને પૂરેપૂરી ખાતરી છે। અને મતદારોની આ જીત છે, મારી જીત નથી, આ મતદારોની જીત છે। કડીને વિધાનસભાના જે મતદારો છે એની જીત।